હેલો એન્ડ કેમ છો તમે બધાએ મજામાં? તો આપણે ફરીથી આજે એક મંદિરે દર્શન કરવા જવાનું છે, એટલે કે આપણે સાળીંગપુર જવાનું છે અને ત્યાં જઈ અને તેનો ઇતિહાસ જાણવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હું તમને એનો ઇતિહાસ પણ બતાવીશ અને તમને દર્શન પણ કરાવીશ. અને આપણે સાથે સાથે કહેવાય છે કે કષ્ટભંજન દાદાના દર્શન કરવાથી બધાની મનોકામના પૂર્ણ થાય છે અને કષ્ટ દૂર થાય છે. તો આવો આપણે સાથે મળીને તમારા અને મારા બંનેના કષ્ટ દૂર કરીએ. તો મિત્રો, સ્વાગત છે તમારું. અને આપણે આજે ભાવનગરથી સાળીંગપુર મંદિર તરફ જવાનું છે. તો કહેવાય છે કે સાળીંગપુરનો રસ્તો ભાવનગરથી 82 કિલોમીટર જેવો છે. તો આશરે આપણે 1.5 થી 2 કલાકમાં સાળીંગપુર મંદિરે પહોંચી જશું. ને રસ્તામાં મિત્રો તમને દાદા વિશે થોડીક વાત કહીશ કે કષ્ટભંજન દાદા કોઈ પણ મનોકામના પૂર્ણ કરે છે. દાદાને પોતાના મનથી આપણે જે પણ માંગીએ તે આપણી મનોકામના પૂરી કરે છે અને આપણા દુઃખ દર્દ અને કષ્ટ હરે જ છે. તો ચાલો આજે તમને પણ હું યુટ્યુબના માધ્યમથી દર્શન કરાવું અને ખુદ પણ દર્શન કરું અને હવે ખુદને પણ ધન્ય કરું અને આપને પણ કરું. હવે આપણે કષ્ટભંજન મંદિર સાળીંગપુર હનુમાન પહોંચવાની તૈયારીમાં જ છીએ. ને મિત્રો, આપણે જ્યારે ત્યાં પહોંચશું ત્યારે મંદિરમાં કુલ 2 ગેટ છે. એક ગેટ મંદિરની બહાર છે અને એક ગેટ મંદિરની અંદર છે, મતલબ પાછલા ભાગે છે અને એક આગલા ભાગે છે. પણ સામાન્ય રીતે લોકો વધારે ઉપયોગ પાછલા ગેટનો કરે છે, કેમ કે ત્યાં વિશાળ એવું, જો તમે જોઈ રહ્યા છો કે વિશાળ એવું પાર્કિંગ પણ છે અને ત્યાંથી આપણે જવું વધારે સહેલું પડે છે. એટલે આગલા ગેટે હું તમને લઈ જઈશ અને આ પાછલા ગેટને હું તમને દેખાડું છું. આપણે અત્યારે પાછલા ગેટથી એન્ટ્રી લઈ લીધી છે. ગુજરાતમાં બોટાદ જિલ્લામાં આવેલું આ સાળીંગપુર ધામ એ સાળીંગપુર દાદા અને કષ્ટભંજનના નામથી ભારતભરમાં તો નહીં પણ વિશ્વભરમાં પ્રચલિત છે. બીજા ગેટમાં પ્રવેશીએ એટલે તમે જોઈ શકો છો કિંગ ઓફ સાળીંગપુરના આપને દર્શન થઈ રહ્યા છે. ને આ મૂર્તિ કિંગ ઓફ સાળીંગપુરના નામે વિશ્વભરમાં ખૂબ પ્રસિદ્ધિ પામી ગયેલ છે. અને તમે પણ આ મૂર્તિની પ્રતિમાને મતલબ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંય ને ક્યાંય તો તમે જોયેલી જ હશે. કેમ, સાચું કીધું ને? આ મૂર્તિની સ્થાપના 5 એપ્રિલ 2023ના રોજ હનુમાન જયંતિ નિમિત્તે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રતિમા પંચધાતુમાંથી બનેલી છે, જે ઘણા વર્ષો સુધી તેને અડીખમ ઊભી રહે તે પ્રકારના ધાતુ અને ભૂકંપરૂપ બનાવવામાં આવી છે. કહેવાય છે કે આ મૂર્તિની ઊંચાઈ આશરે 54 ફૂટ જેટલી ઊંચી છે. ને પંજાબના હરિયાણાના માણેસર ગામમાં આ તૈયાર કરવામાં આવેલી છે. ને તેનું વજન આશરે 30,000 કિલો જેટલું છે. ને આ મૂર્તિની નીચે તમને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિકૃતિ પણ જોવા મળશે. ને આ કિંગ ઓફ સાળીંગપુરનો ડંકો ગુજરાતમાં જ નહીં પણ પૂરા વિશ્વભરમાં પ્રચલિત છે ને ભારતભરમાં સનાતન ધર્મમાં સર્વ સમાન છે. તો હવે આપણે આગળ મંદિર તરફ પ્રયાણ કરીએ ને દર્શનનો લાભ લઈએ. તો આ મંદિરનો પ્રથમ ગેટ છે, તેના ઉપર લખેલું છે કષ્ટભંજન દેવ સત્ય છે. આ મંદિરનો પ્રથમ દ્વાર છે. પાછળ સામે બજાર પણ છે ને ગેટમાં પ્રવેશતા જ સામે આપણને કષ્ટભંજન દેવનું મંદિરના દર્શન થશે. જો તમે સામે જોઈ જ રહ્યા છો કે આપણે દૂરથી તમને દેખાડું છું કષ્ટભંજન દેવનું મંદિર છે. હવે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. ને મિત્રો, મંદિર ખોલવાનો સમય 12 થી 4નો છે બપોરે, અને સવારમાં હોય જ છે ખુલ્લું. તો આપણે મોડા પહોંચ્યા છે એટલે આપણે લાઈનમાં ઊભું રહેવું પડશે. તો ચાલો આપણે દાદાની લાઈનમાં ઊભા રહી જઈએ. ખાસ નોંધ લેજો કે 4 થી 9નો સમય છે બપોર પછી અહીંયા દર્શન માટે. તો આખરે આપણી આતુરતાનો અંત આવી ગયો છે અને જો દર્શનાર્થી દ્વાર ખુલતા વેજ જ ભીડ જામી ગઈ છે અને આપણે પણ આ લાઈનમાં જોડાઈ ગયા છીએ. તો મિત્રો, આવો મારી સાથે તમને પણ દર્શન કરાવું. અહીંયા દર્શનાર્થીની ભીડ એટલે જોવા મળે છે કેમ કે ઘણા લોકો એ મંદિરની માનતા રાખે છે અને કામ પૂર્ણ થાય એટલે દર્શન કરવા આવે છે. કેમ કે પૂનમના દર્શનાર્થનું ખૂબ જ મહત્ત્વ છે. તો જો આપણે ઠેઠ મૂર્તિ સુધી પહોંચી ગયા છીએ. હું દર્શન કરી રહ્યો છું. જય સાળીંગપુર દાદા. તમે પણ બધા દર્શન કરી લ્યો અને જય જય સાળીંગપુર ધામ, જય સાળીંગપુર દાદા એમ મનમાં જરૂરથી બોલજો.
તો આપણે દર્શન કરી અને બહાર નીકળી ગયા છીએ અને સાળીંગપુર ધામનો ઇતિહાસ જોઈએ તો તેની સ્થાપના 1905માં શ્રી ગોપાલચંદ સ્વામીએ કરેલી હતી. કહેવાય છે કે એક સમય એવો હતો કે આ ગામ શાપિત હતું અને ત્યાં 3 વર્ષ સુધી અકાળ પડ્યો હતો. આમ તેમાં શનિનો ક્રોપ પણ હતો અને આ શનિના પ્રકોપને લીધે બોટાદના લોકો ગોપાલચંદ સ્વામી પાસે ગયા હતા અને તેની વ્યથા જણાવી હતી. તેથી ગોપાલચંદે ભગવાનનું ધ્યાન ધરી અને અહીંયા મંદિરની સ્થાપના કરી હતી. પણ ત્યારથી જ તે આ ગામના બધા જ કષ્ટ દૂર થઈ ગયા. તેથી ભક્તજનો બધા અહીંયા પોતાના કષ્ટ દૂર કરવા માટે આવે જ છે. અને અહીં રહેલા મંદિરમાં ભગવાનની મૂર્તિ સાથે આજુબાજુમાં રહેલા વાનરની મૂર્તિની પણ પૂજા થાય છે. જ્યારે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી ત્યારે આ મૂર્તિ દાંત કાઢતી એવી બનાવવામાં નહોતી આવી. પણ જ્યારે આ મૂર્તિ અહીં આવી ત્યારે ગોપાલચંદ સ્વામી તે ભગવાનનું ધ્યાન ધરી મૂર્તિ સામે ઊભા હતા અને મૂર્તિ એકદમ ધ્રુજવા માંડી અને બીજા જેના સેવકો અને સ્વામીઓએ તેમને ધ્યાન ભંગ કરાવ્યું. જેથી ત્યારે મૂર્તિના ચહેરા પર થોડુંક સ્મિત આવી ગયું હતું અને ત્યારે સ્વામીજી બોલ્યા હતા કે તમે થોડી વાર જો મને આની સામે વધારે ઊભો રહેવા દીધો હોત તો હું મૂર્તિને બોલાવત કે આખા વિશ્વના બધા ભક્તજનોના તમે કષ્ટ દૂર કરી અને પછી જ અહીંથી જાજો. પણ ગોપાલચંદ સ્વામીનું ધ્યાન ભંગ થયું એટલે આ મૂર્તિ ત્યારથી તેનો હસતો ચહેરો અને દાંત કાઢતી દેખાવા માંડી એવો ઇતિહાસ છે. તો હવે આપણે દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંનું વિશાળ એવું ભોજનાલય તરફ જશું. જે ભોજનાલય પૂજાપાઠ શાળા છે એની બાજુમાં જ આવેલું છે અને અહીં રહેવા માટે વ્યવસ્થા ખૂબ સારી છે અને વ્હાઇટ હાઉસ તરીકે તે ઓળખાય છે. તો આપણે ભોજનાલયમાં પહોંચી ગયા છીએ. સાળીંગપુર ધામનું ભોજનાલય ખૂબ જ વખણાય છે. જો આ વિશાળ એવું આપણું ભોજનાલય છે સાળીંગપુર ધામનું અને અહીં પ્રસાદ તો લેવો જ જોઈએ. કહેવાય છે કે આ ગુજરાતનું મોટામાં મોટું ભોજનાલય છે જ્યાં એકસાથે 10,000 લોકો પ્રસાદ ગ્રહણ કરી શકે છે. તો આપણે આ પ્રસાદ લઈ લીધો છે અને આ વિશાળ એવું ભોજનાલય તમે જુઓ કેવું સરસ મજાનું બનેલું છે. કેટલી પણ ભક્તજનોની ભીડ થાય તો પણ અહીંયા સમાવેશ થઈ જાય એવું છે. ને આ ભોજનાલયમાં પગથિયાં તો છે જ પણ સાથે એક્સિલેટર પણ લગાવેલું છે. તો આ 3 લાખ સ્ક્વેર ફૂટનું ભોજનાલય ખૂબ મોટું અને વિશાળ છે. આશરે 40 કરોડનો ખર્ચ થયો હોય એવું માનવામાં આવે છે. ને આ ભોજનાલયમાં બંને ટાઈમ સવાર સાંજ બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન મળે છે અને અહીં આવીને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર માણસો પ્રસાદ ગ્રહણ કરે છે. ભોજનાલયથી બહાર આવી અને આપણે શ્રીફળ વધેરવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યાં દાદા આપણા બેઠા છે. દાદાના એક હાથમાં આપણે શ્રીફળ મૂકવાનું છે અને બીજા હાથમાં પ્રસાદી રૂપે શ્રીફળના 2 કટકા બહાર આવે છે અને ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુંદર મજાનું એક આ દ્રશ્ય છે. તો તમે જોઈ લો આપણે પ્રસાદ પણ ધરી દીધો છે અને દાદાની પ્રસાદી પણ અહીંથી શ્રીફળની આપણે લઈ લીધી છે. હવે આપણે અહીંથી બહાર નીકળશું અને પ્રસાદ લઈ અને બહાર નીકળીએ એટલે ત્યાં ખરીદી પણ કરી શકાય છે. અને જો આ વિશાળ એવું આ ગ્રાઉન્ડ છે. હવે આમાં પુસ્તકાલય છે, ગ્રંથાલય છે અને આપણે ધાર્મિક ચીજ વસ્તુ ખરીદી હોય તો તેનું પણ છે. આપણે મૂર્તિ પણ લઈ જો અહીંયા આપણે એક્સિલેટર છે અને પગથિયાં પણ છે અને સરસ મજાનું એક આ શોપ પણ બનાવેલું છે જ્યાં તમને અવનવી આપણે ભગવાનની મૂર્તિઓ મળે છે, દોરાઓ મળે છે અને કહેવાય છે કે કાળો દોરો તો અહીંથી લેવો જ જોઈએ. જે બાંધવાથી કોઈ દિવસ બાળકોને અને મોટાને કોઈ પણની નજર લાગતી નથી. તો તમે જાઓ તો જરૂરથી એક કાળો દોરો લઈ અને અહીં ભગવાનને અડાડી અને ધારણ કરજો. ને જો કોઈ પણ વ્યક્તિ અહીં દાન કરવા માગતા હોય તો અહીંયા તમામ પ્રકારના દાન પણ સ્વીકારવામાં આવે છે. અને કોઈ પણ વ્યક્તિને શનિની વક્ર દ્રષ્ટિ હોય તો એનું પણ અહીંયા પૂજાપાઠ કરી અને નિવારણ કરવામાં આવે છે. તો એક આ શનિની વક્ર દ્રષ્ટિની એક મહત્ત્વની બાબત મેં તમને જણાવી દીધી છે. કેમ સાચું કીધું ને?
ને આ મંદિરના આપણે આગલા ગેટ તરફ નીકળીએ એટલે ત્યાં સામે જ વિશાળ એવું સ્વામિનારાયણ ભગવાનનું પણ મંદિર આવેલું છે. તો તે પણ વિશાળ એવું મંદિર છે, તો એ પણ જોવાલાયક છે. તો તમે અહીંથી આવો તો જરૂરથી તેના પણ દર્શન કરજો. તો હવે તમે દર્શન કરી લીધા હોય તો હું વિડીયોને અહીં અંત લાવું છું. અને જો તમે સાચા મનથી તમને દર્શન કરાવડ્યા હોય અને મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં જય કષ્ટભંજન દાદા એવું જરૂરથી લખજો. અને હવે મંદિરની બહાર નીકળશું અને નીકળતા દાદાને હું પ્રાર્થના કરું છું કે જે પણ મારા વિડીયો જોવે છે અને આ કષ્ટભંજનના મંદિરે આવીને મેં ધન્યતા અનુભવી છે અને તમે પણ આવી અને ધન્યતા અનુભવજો. તો બસ હવે એટલું જ કે દાદા તમારા બધાની મનોકામના પૂર્ણ કરે. અને તો તમે એકવાર અવશ્ય અહીંયા મુલાકાત લેજો જ. તે જો અત્યારે હવે મંદિરના દ્વાર બંધ થઈ ગયા છે હવે પાછા, તો આપણે પાછા હવે મંદિરને ફરીવાર તમને છેલ્લી વાર બધા દર્શન કરાવી દઉં છું. અને હવે આપણે ધીરે ધીરે અહીંથી બહાર નીકળી રહ્યા છીએ. તો આપણે હવે કિંગ ઓફ સાળંગપુર તરફ જશું અને ત્યાંથી જ આપણે ગાડીનું પાર્કિંગ છે. તો હવે ત્યાંથી જઈ અને આપણે પાછા ભાવનગર તરફ પાછા વળીશું. તો તમે અવશ્ય એકવાર મુલાકાત લેજો. અને જે મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે તેમની બધાની મનોકામના પૂર્ણ થાય, બસ એવી દાદા પાસે પ્રાર્થના. તો જય કષ્ટભંજન દેવ, જય હનુમાન દાદા. તો હવે ફરીથી આપણે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. તો ચેનલમાં આગળ બના રહેજો. અને બસ ફરીથી તમને લાસ્ટમાં છેલ્લી વાર તમને તકલીફ આપું છું અને કહું છું કે ચેનલને એક લાઈક કરી દેજો અને તમારા સગા સ્નેહીને પણ શેર કરજો, જેથી તેને પણ દાદાના દર્શન કરવાનો લાભ મળે. તો હવે આપણે આ પાછલા ગેટ તરફ આવી ગયા છીએ. તો હવે આપણે અહીંથી ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છીએ અને હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ. તો ફરી પાછા મળશું, તે માટે આવજો બધાને. જય સિયારામ, જય હનુમાનજી દાદા. તો આપને બધાને હું થોડું ઘણું જેવું જાણતો તો મેં પણ પૂછીને જ દાદાનો ઇતિહાસ તમને કીધેલો છે. તો તેમાં કાંઈ ફેરફાર હોય અને થોડું ઘણું આગું પાછું હોય તો તમે મારી ભૂલ સમજી અને માફ કરી દેજો. તો મને જેટલી માહિતી હતી એટલી તમને મેં માહિતી આપી દીધી છે. તો ફરીથી પાછા આપણે અહીં દાદાના દર્શન કરવા આવશું ત્યારે પણ આપણે વિડીયો બનાવશું. તો બસ અત્યારે હવે આટલું જ છે. તો જય કષ્ટભંજન દેવ, જય સાળંગપુર હનુમાન.